નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની આ યુટ્યુબ ચેનલની જીપીએસસી મેઇન્સ બુસ્ટર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો આપને 27 તારીખથી શરૂ થનારી જીપીએસસી મેઇન્સ માટે ખૂબ શુભકામનાઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આ કન્ટેન્ટ બુસ્ટર સિરીઝનો વિડીયોનો લાભ મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો એવી આપને પ્રાર્થના અને નમ્ર વિનંતી અને શુભકામનાઓ। ખ્યાલ આવી ગયો। હવે આપણે આગળ જોયું કે આપણે ડેટા એન્ડ ફેક્ટ સિરીઝમાં અગાઉ આપણે વુમેન, પોવર્ટી એન્ડ હંગર, પોપ્યુલેશન, અર્બનાઇઝેશન, પોલિટી એન્ડ ગવર્નન્સ વગેરે વિશે માહિતી મેળવી। આજના વિડીયોમાં આપણે ઇકોનોમી વિશેના તમામ ડેટા એન્ડ ફેક્ટ્સ વિશેની માહિતી મેળવીશું। તો આપણે ઇકોનોમીની વાત કરીએ તો ભાઈ ભારતના ટેક્સ જીડીપી રેશિયો ફાઇનાન્શિયલ યર 22માં કેટલો હતો? 11.7%। એ અત્યાર સુધીનો 1999થી સૌથી ઓછો છે। ખ્યાલ આવી ગયો। પરંતુ ટેક્સ જીડીપી રેશિયો એટલે શું કે ભાઈ જીડીપી જેટલું દેશનું છે એની સામે ટેક્સની આવક કેટલી છે કે તો એ 11.7%। તો એ હકીકતમાં ખૂબ જ ઓછી કહેવાય કે ભાઈ દેશના જીડીપીની સામે આપણે ટેક્સની ઇન્કમ બહુ ઓછી આવે છે। જ્યારે આપણે ચાઇનાની વાત કરીએ તો એમાં 20% રેશિયો છે, બ્રાઝિલની વાત કરીએ તો એમાં 34% એ રેશિયો છે। તો આઈડિયલ ઇકોનોમિસ્ટ એવું કહેતા હોય છે કે દરેક કન્ટ્રીમાં ટેક્સ ટુ જીડીપી રેશિયો એ 20%થી 30%ની વચ્ચે હોવો જોઈએ અથવા તો એનાથી ઉપર હોવો જોઈએ, પરંતુ ભારતમાં તે 11.7% છે। તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ખેડૂતોની આવક આપણે આગળ પૂછાઈ ગયો તો ખેડૂતોની આવક કરપાત્ર બનાવવી જોઈએ કે કેમ, તો એમાં આપણે એક પોઈન્ટ એ પણ લખી શકાય કે ભારતનો ટેક્સ ટુ જીડીપી રેશિયો 11.7% છે। તો ભાઈ કરપાત્ર બનાવીએ તો ટેક્સની આવક વધે તો આ રેશિયો પણ વધે, તો આપણે એ પોઝિટિવ પોઈન્ટમાં એક લખી શકાય। હવે નેગેટિવ પોઈન્ટ આગળ આપણે સમજીશું। હવે ઇન્ડિયાના જીડીપી ગ્રોથ કેટલો છે તો ભાઈ તમને ખ્યાલ હશે 2019-20માં જીડીપી ગ્રોથ આપણો 4% હતો। કોવિડ-19 પેન્ડેમિકની શરૂઆતમાં, બાદમાં 2021માં માઇનસમાં જતો રહ્યો, -6.6 કોવિડ પેન્ડેમિકના દરમિયાન, 2021-22માં 8.7%। એટલે આપણો કે આપણે જે કહીએ છીએ ને વી શેપ રિકવરી, કે શેપ રિકવરી, તો આપણે વી શેપની રિકવરી આપણે જોવા મળી કે ભાઈ પહેલાં 4% હતો, પછી માઇનસમાં ગયો અને પછી આપણે 8.7%એ પહોંચ્યા। ખ્યાલ આવી ગયો। આ જીડીપી તમારે એટલા માટે કે ભાઈ તમારે કોઈ પણ ભાષાના પેપરમાં લખવું હોય કે જીએસમાં લખવું હોય તો જીડીપીનો આંકડો ખાલી ભારતની જીડીપી નહીં લખવાની, ભારતની જીડીપીનો વૃદ્ધિ દર 8.7% છે એવું લખો તો સારું લાગે। ટેક્સ પોટેન્શિયલ વિશે વાત કરીએ કે ભાઈ 15માં નાણાં પંચ પ્રમાણે, 15th ફાઇનાન્સ કમિશન પ્રમાણે ભાઈ ભારત સરકારે છે કે ભાઈ જીડીપીના 4% ઓછું ટેક્સ કલેક્ટ કરે છે કે ભાઈ જીડીપીનો જેટલો ટેક્સ કલેક્ટ થવો જોઈએ, જેટલી સાચી ક્ષમતા છે એના કરતાં 4% ઓછો ટેક્સ કલેક્ટ કરે છે। એટલે કે ભારત સરકારે હજી 4% ટેક્સ વધારી દે તો ભારત સરકારની આવક વધી જાય। હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ, હવે તમને ખ્યાલ હશે કે ભાઈ ભારત સરકાર $5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાની સપના ધરાવે છે। તો આપણે એના માટે કેટલું ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે 1.4 ટ્રિલિયન આપણે ખર્ચ કરવા જરૂરી છે। ખ્યાલ આવી ગયો। ઇકોનોમી સર્વે 2020 પ્રમાણે છે અને આ માટે આપણે ભારત સરકારે શું શરૂ કરેલી છે? નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, કે જેમાં સરકાર કેટલા પૈસા વાપરવાની છે? 100 લાખ કરોડ, બરોબર છે, 2020થી 25 દરમિયાન। આઈડિયા આવી ગયો। હવે આપણે શીખીએ ઇકોનોમીના બીજા પાર્ટ વિશે કે ભાઈ એગ્રીકલ્ચર। તો તમને ખ્યાલ હશે એગ્રીકલ્ચર જીપીએસસી યુપીએસસીનો મોસ્ટ હોટ ફેવરિટ ટોપિક છે। કોઈ પણ એક જીએસનો ક્વેશ્ચન કાં તો એસે તો દર વખતે હોય જ છે। તો ભાઈ એગ્રીકલ્ચરનું મહત્વ આપણા ભારત દેશ માટે શું છે કે ભાઈ કૃષિ પ્રધાન દેશ છે, મોસમી આબોહવા ધરાવતો દેશ છે। તો આ એગ્રીકલ્ચરનો જીડીપીમાં હિસ્સો કેટલો છે તો ભાઈ એ હિસ્સો જીવી એટલે ગ્રોસ વેલ્યુ એડેડમાં 18.8% છે 2021-22 દરમિયાન। અને ઇકોનોમી સર્વે 2020-21ના મત અનુસાર છેલ્લા 17 વર્ષમાં સૌથી વધુ એગ્રીકલ્ચરનો હિસ્સો રહ્યો છે 20%। તમને ખ્યાલ હશે કે ભાઈ કોવિડ પેન્ડેમિકમાં જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને, સર્વિસ સેક્ટરને ફટકો પોગ્યો હતો ત્યારે આપણે એગ્રીકલ્ચર સેક્ટરે જ ભારતની ઇકોનોમીને મજબૂત બનાવી હતી। હવે એગ્રીકલ્ચર yieldએટલે ખેતી ક્ષેત્રે ઉત્પાદન આપણે કેટલું થાય છે તો ભાઈ એ ખેતી ક્ષેત્રે ઉત્પાદન 4 ગણું વધી ગયું છે ઇન્ડિપેન્ડન્સના લીધેથી, બરોબર છે। એટલે કે ભાઈ સ્વાતંત્રતાનાથી જેટલું ઉત્પાદન થતું હતું 1947માં એના કરતાં આજે 4 ગણું ખેતી વિષયક ઉત્પાદન વધી ગયું છે। પરંતુ રાઈસ અને વીટ એટલે કે ઘઉં અને ચોખા એ વર્લ્ડની એવરેજ કરતાં ઓછું આપણું ઉત્પાદન થાય છે। હવે આપણે એક નિબંધ પૂછાણો તો જીપીએસસીમાં અગાઉ કે ભાઈ ભારત કૃષિ ક્ષેત્રે આટલું બધું ઉત્પાદન કરે છે તો પણ કૃષિ ક્ષેત્ર ભારતમાં શા માટે સમસ્યાઓ રહે? તો ઉત્પાદન આટલું કરે છે તેનો એક ડેટા આપણે આ કરી શકાય। હવે એગ્રીકલ્ચરલ એમ્પ્લોયમેન્ટ શેર
ઇન ટોટલ એમ્પ્લોયમેન્ટમાં કેટલું છે તો 41%. વર્લ્ડ બેંકના આધારે વર્લ્ડ બેંકના મુજબ 41% લોકો એગ્રીકલ્ચરની પ્રવૃત્તિમાં જોડાયેલા છે. હવે એગ્રી સેન્સસ 2015-16ના મતે વર્કફોર્સનું કેટલું છે 41.49%. એટલે બંને આંકડા સરખા છે. ભાઈ તમારે કે લખવું હોય કે ભાઈ કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિમાં ભારતની વસ્તીના 41% લોકો જોડાયેલા છે. વર્લ્ડ બેંકનું એવું કહેવું છે અને એગ્રી સેન્સસ 2015-16નું પણ એવું કહેવું છે. ખ્યાલ આવી ગયો. હવે એમાં જે આ 41% છે એમાં 80% તો ખાલી વુમેન છે. તમે વિચારો કે કૃષિ ક્ષેત્રે ઓકે મહિલાઓ વધુ જોડાયેલી છે. ખ્યાલ આવી ગયો. પુરુષો કરતાં મહિલાઓ, કારણ કે ગામડામાં પુરુષો એ ઇતર પ્રવૃત્તિમાં જોડાયેલા, જ્યારે મોસ્ટ ઓફ કૃષિ ક્ષેત્રે 80% વુમેન જોડાયેલી છે. એમાં 33% એ એગ્રી લેબરર તરીકે કામ કરે છે આ 80%માંથી, અને 47% એગ્રી એન્ટરપ્રિન્યોર તરીકે કામ કરે છે. ભાઈ મોટાભાગની મહિલાઓ કૃષિ ક્ષેત્રે મજૂરી તરીકે કામ કરે છે અને માત્ર 47% એગ્રી એન્ટરપ્રિન્યોરશીપ એટલે પોતાના ખેત કૃષિમાં કોઈક નવું સાહસિકનું કામ કરે છે. એ રીતે ખ્યાલ આવે છે. ખ્યાલ આવી ગયો. બીજી આગળ વાત કરીએ કે ટોટલ લેન્ડ એરિયા અંડર કલ્ટિવેશન, એટલે કે ભાઈ કૃષિ પેદાશો વાવેતરના વિસ્તારમાં કેટલો જમીન રોકાણેલી છે કે ભાઈ 51% કરેલો છે. આ કોનો ICAR એટલે ઇન્સ્ટિટ્યૂટ કોર્પોરેશન ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરોબર. એમાંના 2/3 જેટલા વિસ્તાર કેટલો છે ફૂડ ગ્રેન કલ્ટિવેશન એટલે ધાન્ય અનાજોના ક્ષેત્રમાં વિચાર. એટલે આપણા ભારત દેશમાં જેટલી જમીન છે એનીમાંથી 51%માં કલ્ટિવેશન એટલે કે ઉછેરને લાયક છે, અને એની જમીનના 2/3%માં ધાન્ય અનાજો એટલે કે ફૂડ ગ્રેનનું વાવેતર થાય છે. ખ્યાલ આવી ગયો. આ રીતે એગ્રીકલ્ચરના ડેટાને યાદ રાખી શકાય. હવે આ એગ્રીકલ્ચર ક્ષેત્રે દરેક અનાજમાં વર્લ્ડ રેન્કિંગ યાદ રાખીએ તો આપણે GSમાં ક્યારેક આપણે વધુ સારું આપણે કામ કરી શકીએ. તો કઈ રીતે કે ફર્સ્ટ, સેકન્ડ ને ફર્સ્ટ એવી રીતે આપણે યાદ રાખેલું છે. પલ્સ એટલે કે કઠોળ, એમાં આપણો પહેલો સ્થાન છે. એટલે દુનિયામાં જેટલા કઠોળનું ઉત્પાદન થાય છે એમાં 25% કઠોળ તો આપણા ખાલી ભારતમાં થાય છે. ચોખાના ઉત્પાદન, રાઈસના ઉત્પાદનમાં ભારતનો બીજો નંબર છે. ઘઉંના ઉત્પાદનમાં પણ બીજો નંબર છે. અને કોટન એટલે કે કપાસના ઉત્પાદનમાં પહેલા નંબરે છે. એ પણ કઠોળની જેમ વર્લ્ડના પ્રોડક્શનના 25% થાય છે. જો અમે ડેટા તમને છે ને સરળતાથી યાદ રહી જાય ને એવી રીતે જ મેં તૈયાર કરાયેલા છે. એટલે તમને ઇઝીલી યાદ રહે અને તમે એને પરીક્ષામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તમારે જલ્દીથી ભૂલાઈ ના જાય. વર્લ્ડ પ્રોડક્શન. હવે બીજું એક વાત કે કપાસના ઉત્પાદનમાં ભારત OECDનો FAO રિપોર્ટ એવો કહે છે કે ભાઈ 2030 સુધી ભારત કપાસના ઉત્પાદનમાં પહેલા નંબરે જ રહેશે. ખ્યાલ આવી ગયો. બીજું છે કે મિલ્ક પ્રોડક્શન, દૂધના ઉત્પાદનમાં પણ ભારતનો પહેલો નંબર છે. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ એટલે ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ભારતનો બીજો નંબર છે. તો તમને ખ્યાલ આવી ગયો કે ભારત કૃષિ ક્ષેત્રે કેટલું સમૃદ્ધ છે. વિશ્વમાં મહત્વના કઠોળ, કપાસ, મિલ્ક વગેરેમાં પહેલું સ્થાન ધરાવે છે. રાઈસ, વ્હીટ અને ફ્રૂટ્સ વેજીટેબલમાં બીજું સ્થાન ધરાવે છે. હવે ફાર્મ સાઇઝની વાત કરીએ. આ બધી પોઝિટિવની વાત થાય. હવે અહીંયા જે વાત થશે એ નેગેટિવની વાત થશે. તમારે કૃષિ ક્ષેત્રે કોઈ પણ તો એનો પોઝિટિવ આસ્પેક્ટ અને નેગેટિવ આસ્પેક્ટ બંને વાપરવા પડે. તો ફાર્મ સાઇઝ આપણી 1991માં એવરેજ વ્યક્તિ દીઠ કેટલા જમીન હતી 1.41 હેક્ટર. તો 2019માં એ ઘટીને કેટલી થઈ ગઈ 1.15 હેક્ટર. એટલે વ્યક્તિ દીઠ જમીનમાં ઘટાડો થયો છે. એટલે અને બીજી વાત કરીએ કે ભાઈ 86.2% ખેડૂતો એ સ્મોલ અથવા તો માર્જિનલ ખેડૂત છે. તો ભાઈ નાના અને સીમાંત ખેડૂતો છે એટલે એને કોને કહેવાય કે જેની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન છે એવાને નાના અને સીમાંત ખેડૂતો કહેવાય. એવા કેટલા ટકા ખેડૂતો છે 86.2%. તમે વિચારો. અને આ 86.2% પાસે ટોટલ જમીનના કેટલા છે માત્ર 47.3%. એટલે ટોપના 14% પાસે 53% જમીનો છે અને 86% લોકો પાસે માત્ર 47% જમીનો છે. તો આ એક આવકની અસમાનતાની સાથે સાથે જમીનની માલિકીની પણ અસમાનતાનું આ સૂચક છે. આ તમે આવકની અસમાનતામાં પણ આ પોઈન્ટ ટાપી શકો છો. તો આ જે બધી ઘટના છે કે ભાઈ જમીનના ટુકડાઓ પડે છે, આ જમીનનું વિભાજન થયું છે, એને શું કહેવાય લેન્ડ ફ્રેગમેન્ટેશન. બરોબર છે. તો આપણે લેન્ડ ફ્રેગમેન્ટેશન એટલે કે જમીનનું વિભાજન વધી રહ્યું છે અને આપણે જે લેન્ડ હોલ્ડિંગ્સ એટલે જમીન માલિકીના રાઇટ્સમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે ભારતમાં કૃષિ ક્ષેત્રે આટલું બધું સમૃદ્ધ છે, પહેલો બીજો નંબરે આવે છે, તો એનું કારણ શું છે? તો એના આપણે ઇન્ડિયાના એડવાન્ટેજ કેટલા છે? ઇન્ડિયન કોમ્પિટિટિવ એડવાન્ટેજ કે ભારતમાં એવા કયા પરિબળો છે કે કૃષિ ક્ષેત્ર ઉત્પાદન વધુ છે? તો ભાઈ સેકન્ડ હાઈએસ્ટ એરેબલ લેન્ડ ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં બીજા નંબરનું સૌથી વધુ વાવેતર લાયક જમીન હોય તો એ ઇન્ડિયામાં છે. તો હાઈએસ્ટ એરિયા અંડર ઇરિગેશન ઇન ધ વર્લ્ડ કે ભાઈ સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવતો વિસ્તાર હોય તો એ ઇન્ડિયામાં છે. સિંચાઈ ક્ષેત્રે આપણે વિગતમાં આપણે આગળ માહિતી ભેળવીશું.
15th લોંગેસ્ટ કોસ્ટ લાઇન ઇન ધ વર્લ્ડ, કે ભાઈ દરિયા કિનારો ભારતનો કેટલો છે 7516 કિલોમીટર, તો ભાઈ 15મો સૌથી લાંબો દરિયા કિનારો આપણા ભારતમાં છે. હાઈએસ્ટ કેટલ પ્રોડક્શન ઇન ધ વર્લ્ડ, કે ભાઈ સૌથી વધુ પશુધનની સંખ્યા ગાય ભેંસ ઘેટા બકરા વગેરેની સંખ્યા સૌથી વધુ આપણા ઇન્ડિયામાં છે. વર્લ્ડ થર્ડ ઓફ ગ્લોબલ ટ્રેક્ટર્સ ઇન ઇન્ડિયા, વિશ્વના જેટલા પણ ટ્રેક્ટરો છે એના ત્રીજા ભાગના ટ્રેક્ટરો આપણા ઇન્ડિયામાં છે. તો આ આપણે પોઈન્ટો કઈ રીતે યાદ રાખી શકાય? એક તો વાવેતર વિતરણની જમીન, સિંચાઈ, કોસ્ટ લાઇન, કેટલ અને ટ્રેક્ટર, આ 4 પોઈન્ટ 5 પોઈન્ટ યાદ રાખવાના, એટલે તમારા કૃષિ ક્ષેત્ર પ્લસ પોઈન્ટ તમને બધા આવડી જાય. હવે આગળ આપણે વાત કરીએ કે ભાઈ મેં કીધું તેમ ઇરિગેશન ડેટા અને હાઇડ્રોગ્રાફિક ડેટા વિશે જાણીએ. તો ભાઈ ટોટલ ભારતમાં જે જમીન છે એમાં વરસાદ મેળવતી જમીન કેટલી છે ખેતી લાયક? તો એમાં 52% જ જમીન છે. તો બાકીની જે 48% જમીન વધી તો એનામાં શું કરવી પડે? સિંચાઈ, કારણ કે ત્યાં વરસાદી ઉપર આધાર રાખાતો નથી, એટલે 48% જમીનમાં સિંચાઈ થાય છે અને વરસાદથી પિયત થતી જમીન 52% છે. તો જે સિંચાઈના 48% જે જમીન છે ટોટલ એને 100% ગણી લઈએ તો એવી રીતે ભાગ કરીએ તો કેનાલ એટલે નહેરો અને કેનાલથી આપણે કેટલા ટકા જમીનની સિંચાઈ થાય છે? 30% ખેતી થાય છે. કૂવાથી 60% અને ટેન્કથી 5%. ખ્યાલ આવી ગયો? તો આ આંકડો એટલા માટે ગોખવાની જરૂર નથી, પણ તમને એટલું ખ્યાલ આવી જોઈએ કે 52% જમીનમાં જ વરસાદ પડે છે, 48% જમીનમાં સિંચાઈ થાય છે. એમાં સૌથી વધુ વેલ એટલે કે કૂવાથી સિંચાઈ થાય છે, કેનાલથી 30% થાય છે. એ રીતે તો અંદાજો હોવો જોઈએ. વોટર યુઝ ઇફિશિયન્સી આપણી 38% છે. આ ખૂબ ચિંતાજનક વાત છે. કૃષિમાં આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે આપણે પાણીનો બગાડ બહુ બધો થતો હોય છે. એના માટે આપણે જેટલો પાણીનો વપરાશ કરવો જોઈએ એમાં માત્ર 38% પાણીનો જ સાચો વપરાશ થાય છે. ઇરિગેશન કન્સિસ્ટ 70% ઓફ ઓલ ઇનપુટ કોસ્ટ. ભાઈ કૃષિ ક્ષેત્રે તમારે જેટલો ખર્ચો કરવાનો હોય એ ખર્ચાના 70% ખર્ચો તો ખાલી સિંચાઈ ક્ષેત્રે જ જતો રહે છે. ખ્યાલ આવી ગયો? એટલે સિંચાઈ ક્ષેત્રનો ખર્ચો આપણે ઘટાડવો જોઈએ. બરોબર. હવે મેં તમને આગળ વાત કરી ઇન્ડિયાનો કોમ્પિટિટિવ એડવાન્ટેજ કયા કયા છે? તો ભાઈ ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ ઇરિગેટેડ લેન્ડ એરિયા છે. કેટલો? 48%. ખ્યાલ આવી ગયો? હવે ફર્ટિલાઇઝર, ખાતરો વિશે વાત કરીએ. તમને ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે ખાતરોમાં સબસિડી આપવી જોઈએ કે કેમ? તો ભાઈ આનો ડેટા મેળવીએ કે ભાઈ અત્યારે સબસિડી અપાય છે એ જીડીપીના 0.5% સબસિડી અપાય છે. પરંતુ નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે જેટલા ખેડૂતોને સબસિડી આપણે જાહેર કરીએ છીએ તેમાં માત્ર 35% સબસિડી સાચા બેનિફિશિયરી એટલે સાચા લાભાર્થી સુધી પહોંચે છે. બાકીની સબસિડી જે 65% લોકોને મળે છે એ લોકોને હકીકતમાં જરૂર હોતી જ નથી. તો આ એક નેગેટિવ પોઈન્ટ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? હવે બીજો આવે ફર્ટિલાઇઝરનો ઉપયોગ વિશે. તો ભાઈ ફર્ટિલાઇઝરનો ઉપયોગ એ આપણે 1960માં આપણે હરિત ક્રાંતિ થઈ, ગ્રીન રિવોલ્યુશન, બરોબર, MS સ્વામીનાથનની પ્રયત્નથી. તો આપણે જ્યારે 1960 પછી હરિત ક્રાંતિ પછી ફર્ટિલાઇઝરનો ઉપયોગ કેટલો ગણો વધ્યો છે? 25 ગણો વધ્યો છે. હવે 25 ગણો ખાતરનો ઉપયોગ વધ્યો, પરંતુ તે સામે ફૂડ પ્રોડક્શન અનાજનું ઉત્પાદન કેટલું વધ્યું છે? માત્ર 3 ગણું. તો 25 ગણો ખાતરનો ઉપયોગ થયો, પરંતુ 3 ગણું જ ખાલી અનાજનું ઉત્પાદન વધ્યું છે. ખ્યાલ આવી ગયો? આપણે આગળ વાત કરીએ 1950થી અત્યાર સુધીમાં 4 ગણું ઉત્પાદન થાય છે. આઈડિયલ યુઝ ખાતરનો ઉપયોગ આપણે આદર્શ તરીકે કેટલો હોવો જોઈએ? 4:2:1 એ છે N:P:K, નાઇટ્રોજન, પોટેશિયમ અને પોટાશ. ખ્યાલ આવી ગયો? હવે આ છે જ્યારે ઇન્ડિયાના રિપોર્ટમાં આ રેશિયો કેટલો છે? 28:4:1 છે. એ ક્યાંક જગ્યાએ એટલે એ ચિંતાજનક છે. એનાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. એમાં જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી પર્યાવરણનું પ્રદૂષણ પણ થાય છે અને જમીનનું પ્રદૂષણની સાથે સાથે પાણી અને હવાનું પ્રદૂષણ પણ થાય છે. હવે આપણે વાત કરીએ ગ્રાઉન્ડ વોટર યુઝેસની. મેં તમને વાત કરી કે ભારતમાં કૃષિ ક્ષેત્રે 38% વોટર ઇફિશિયન્સી વપરાય છે. એમાં સૌથી વધુ ગ્રાઉન્ડ વોટર યુઝ થાય છે. કઈ રીતે? કે ભાઈ ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ. ભૂગર્ભ જળનો ઉપયોગ કેટલા ટકા થાય છે? કે ભાઈ ઇરિગેશન એગ્રીકલ્ચર ક્ષેત્રે સૌથી વધુ 89% ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. જ્યારે ડોમેસ્ટિક એટલે કે ઘરેલું વપરાશ માટે માત્ર 9% વપરાય છે અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે માત્ર 2% વપરાય છે. ખ્યાલ આવી ગયો? વર્લ્ડ લાર્જેસ્ટ યુઝર ઓફ ગ્રાઉન્ડ વોટર, કે વિશ્વમાં સૌથી વધુ ભૂગર્ભ જળનો ઉપયોગ કરતો દેશ હોય તો તે આપણો ભારત દેશ છે. એમાંય સૌથી વધુ ભૂગર્ભ જળ ક્યાં વપરાય? કૃષિમાં. હવે આ બહુ બધું વપરાય એના લીધેથી જે 52% કૂવાઓમાં ભૂગર્ભ જળમાં ઘટાડો જોવા મળેલો છે. આ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિપોર્ટના આધારે
કે જાણવા મળેલું છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે ભૂગર્ભ જળ અત્યારે બહુ ચિંતાનો વિષય છે. નીતિ આયોગે પણ કહી દીધું છે કે ભાઈ આવનારા 10 કે 20 વર્ષોમાં ઘણા શહેરો કે ગામડાઓમાં પાણીની સમસ્યા ઊભી થવાની છે. ફાર્મ ડેપ્ટ એટલે કેટલા ખેડૂતો આપણે અત્યારે દેવાદારી ઉપર જીવે છે ભાઈ, મોર દેન 50%, એટલે 50%થી વધુ કૃષિ ઘરો, ખેડૂતોના ઘરો અત્યારે દેવામાં ડૂબેલા છે. આ નાબાર્ડનો રિપોર્ટ છે. ખ્યાલ આવી ગયો? હવે એટલે આ દેવામાં વધુ ડૂબેલા હોય, પ્લસ એને બાજુ બહારથી સરળતાથી લોન ના મળી શકતી હોય, વધુ વ્યાજની શાકાહાર પાસેથી લોન લે તો એનાથી સ્યુસાઇડ કરે. તો 2019માં કેટલા ખેડૂતોએ સ્યુસાઇડ કર્યા છે? 10,281. તમને આ આંકડો ના યાદ રહે તો તમારે આ યાદ રાખવાનું કે ભાઈ છેલ્લા 20 વર્ષમાં 3 લાખથી વધુ ફાર્મર સ્યુસાઇડના કિસ્સા બન્યા છે. ભાઈ છેલ્લા 20 વર્ષમાં 3 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે. હવે એટલે આ બધા ખેડૂતોની સમસ્યા અમુક છે, તેના લીધેથી 76% જે હાલના ખેડૂતો છે ને એ કૃષિ વ્યવસાયને ત્યાગવા ઈચ્છે છે. ખ્યાલ આવી ગયો? હમણાં ગઈ જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ હાલના યુવાનો કૃષિ ક્ષેત્રે સ્નાતક થયા પછી પણ કૃષિ ક્ષેત્રે પ્રવૃત્તિમાં જોડાતા નથી, બીજી પ્રવૃત્તિમાં જોડે છે. એનું કારણ શું? એમાં તમે આ એક પોઈન્ટ નોંધ્યું કે ભાઈ હાલના જેટલા પણ ખેડૂતો છે એમાં 76% ખેડૂત એવું કે હવે મારે કૃષિ કરવી નથી. ખ્યાલ આવી ગયો? આ CSDS દિલ્હીનો ડેટા છે. હવે ટેક્સેશન, મેં તમને આગળ પ્રશ્ન પૂછ્યો હતો એમ કે ભાઈ કૃષિને કર લાયક બનાવવી જોઈએ કે નહીં, તો એમાં કેલકર કમિટી બેસાડવામાં આવી હતી. એને એવું રિપોર્ટ આપ્યો કે 95% ખેડૂતોએ ટેક્સ થ્રેશોલ્ડની નીચે આવે છે, કે કર મર્યાદા સીમાની નીચે આવે છે. એટલે 95%ને કહું કે કર ભરવા પાત્ર બનતા જ નથી, એટલે કૃષિને કર માટે લાયક ગણી શકાય નહીં. આઈડિયા આવી ગયો? આ રીતે પોઝિટિવ અને નેગેટિવ આપણે બંને પોઈન્ટ આપણે યાદ કરી શકાય. હવે વાત કરીએ આપણે ફૂડ પ્રોસેસિંગની. ફૂડ પ્રોસેસિંગ એટલે શું? ભાઈ કોઈ પણ કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે, આપણે ઉત્પાદન થયા પછી એને પ્રોસેસ કરવું પડે, એને સફાઈ કરવી પડે, એના કે આપણે પેકેજિંગ કરવું પડે, અને એના આપણે ઉત્પાદન સ્થળથી લઈને જે વપરાશ સ્થળ છે એના સુધી પહોંચાડવું પડે. આખી ચેનને કહેવાય ફૂડ પ્રોસેસિંગ. એટલે ભાઈ ઇનપુટમાંથી લઈને હવે જે આઉટપુટની પ્રોસેસ થાય એ છે ફૂડ પ્રોસેસિંગ. તો ભાઈ એગ્રી આઉટપુટ પ્રોસેસ ઇન ઇન્ડિયા એ આપણું ફૂડ પ્રોસેસિંગ કેટલું છે કે ભાઈ 10% જેટલા એગ્રી પ્રોડ્યુસનું છે એનાથી પણ ઓછું થાય છે. ભાઈ જેટલી પણ કૃષિ ઉપજો પેદા થાય છે એના 10%થી પણ ઓછાનું ફૂડ પ્રોસેસિંગ થાય છે. એટલે તમે વિચારો ફૂડ પ્રોસેસિંગનું પ્રમાણ આપણે ઇન્ડિયામાં બહુ ઓછું છે, 10%થી પણ ઓછું છે. હવે બીજા દેશની વાત કરીએ તો યુએસએમાં આનું પ્રમાણ 65% છે, ચાઇનામાં 23% છે. તો ફૂડ પ્રોસેસિંગ ઓછું છે, પણ કેટલું છે કે ભાઈ વેજીટેબલ અને ફ્રૂટ્સમાં માત્ર 2% જ એનું ફૂડ પ્રોસેસિંગ થાય છે. એટલે ભાઈ એનું આપણે કેમ બટાટાનું આપણે એની ચિપ્સ બનાવીએ, પેકેજિંગ થાય, એવો વેજીટેબલ અને ફ્રૂટ્સનું માત્ર 2% જ ફૂડ પ્રોસેસિંગ થાય છે. બાકી બધું ડાયરેક્ટ એમનો વપરાઈ જાય છે અને અમુક બગડી જાય છે. મરાઇન પ્રોડ્યુસ એટલે કે મરીન ઉત્પાદનો, શું કહેવાય, દરિયાઈ ઉત્પાદન પેદાશોનું, એનું 8% ફૂડ પ્રોસેસિંગ થાય છે. મિલ્ક, દૂધનું 35% ફૂડ પ્રોસેસિંગ થાય છે. પોલ્યુટ્રી એટલે કે મરઘા ઉછેરનું 6% પ્રોસેસિંગ થાય છે. દૂધનું 35% ફૂડ પ્રોસેસિંગ કેમ થાય? કારણ કે આપણા દેશમાં કોઓપરેટિવ મુવમેન્ટ સારી ચાલેલી છે, કે અમૂલ જેવી મોટી મોટી ડેરીઓ થાય છે, તેમાં દૂધનું પ્રોસેસિંગ મોટા પ્રમાણમાં થાય છે. એટલે 35% દૂધનું પ્રોસેસિંગ થાય છે. બાકી કૃષિ પેદાશોના ફૂડ પ્રોસેસિંગમાં ભારતનું સ્થાન ખૂબ જ પાછળ છે. હવે 2020માં ફૂડ પ્રોસેસિંગમાં ભારત સરકારે 100% FDIને મંજૂરી આપેલી છે. ખ્યાલ આવી ગયો? એટલે આ FDI શું કામ આપવું? બહારની પ્રાઇવેટ કંપની આવે અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પોતાનો બિઝનેસ જમાવેલ, જેથી ખેડૂતોને પોતાના કે ગોડાઉનની સુવિધા મળી શકે, એને પેકેજિંગની સુવિધા મળી શકે. તો આ બધી ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને વધુ આગળ ધપાવવા માટે ભારત સરકારે તેમાં 100% FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જોગવાઈ કરવામાં આવેલી છે. ખ્યાલ આવી ગયો? અને આ માટે સાથે સાથે MOFPS મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 22 જેટલા મેગા ફૂડ પાર્કની સ્થાપના પણ કરવામાં આવેલી છે. ખ્યાલ આવી ગયો? આ બધું ફૂડ પ્રોસેસિંગ સેક્ટર અત્યારે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે જાણીતો છે. એના માટેનો પ્રશ્ન બને તો આ બધી ડેટા આપણે યાદ રાખી શકાય. હવે આ ફૂડ પ્રોસેસિંગની શા માટે જરૂર છે? કે ભાઈ આપણામાં એક તો તમે ખ્યાલ આવી ગયો, આપણે પોવર્ટી અને હંગરના ડેટામાં જોયું કે ભાઈ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 2021માં ભારતનું સ્થાન 116 દેશોમાંથી 101મું છે. અને ઘણા લોકો ભૂખમરાની હાલતમાં જીવે છે. પરંતુ આ આપણા ભારતમાં ફૂડ વેસ્ટેજ બહુ બધો થઈ જાય છે. ઇન્ડિયામાં ખાલી 4.6%થી લઈને 15.9% જેટલો ફૂડ પ્રોસેસ વેસ્ટેજ થાય છે. તમે વિચારો, આ કોનો ડેટા છે? મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીનો ડેટા છે.
કે ભાઈ આ જો ઓકે 5%થી લઈને 15% જેટલો ફૂડ વેસ્ટેજ થાય છે, તો એ ભૂખમરાની સ્થિતિમાં જે પીડાયેલા લોકો છે એને મળે તો આપણા ઇન્ડિયાના લોકોને કેટલી રાહત મળી જાય. બીજું એટલે આ થઈ ફૂડ વેસ્ટેજની વાત. બીજી વાત કરી MSPની વાત. તો ભાઈ અત્યારે હમણાં તમને ખ્યાલ છે કે કૃષિ કાયદાઓ પસાર થયા ત્યારે ખેડૂતોએ આંદોલન કરેલું. તો આંદોલન કરેલું ત્યાંમાં એ લોકોની મેઇન માંગણી હતી કે MSPને લીગલાઇઝ બનાવો. MSPને લીગલાઇઝ બનાવવાથી એને શું થાય કે ભાઈ ખેડૂતોના જે કૃષિ ઉત્પાદનો છે એને સરકારે મિનિમમ એટલો ભાવ તો આપવો જ પડે. તો આ MSPને લીગલાઇઝ બનાવવી જોઈએ કે કેમ, એ બાબતે શંકા વિચારણા કરવામાં આવી હતી. તો આ બાબતે ત્યારે નીતિ આયોગે કીધું કે MSP જો કે જે છે એના પ્રત્યેની અવેરનેસની વાત કરીએ તો MSP જેટલા ખેડૂતોને આપવામાં આવે છે એ MSP માત્ર 6% ખેડૂતો સુધી જ પહોંચે છે. બાકીના ખેડૂતોને તો MSPનો લાભ મળતો જ નથી. તો આપણે આ MSPને આપણે દૂર કરવી જોઈએ, પરંતુ ખેડૂતોની ડિમાન્ડ તો એ જ છે. પણ હકીકતમાં પણ છે પણ એવું કે ભાઈ પંજાબ, હરિયાણા અને જે ઉત્તર ભારતના જે ખેડૂતો છે એ લોકોને MSPનો લાભ મળે છે, જ્યારે બીજા ઉત્તર પૂર્વ કે દક્ષિણ ભારતના લોકોને MSPનો લાભ મળી શકતો નથી, જે ખરેખર ચિંતાજનક છે. તો આ માટે આપણે સરકારે અને ખેડૂતોએ બધા લોકોએ આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. તો આ બધા થયા ઇકોનોમીના ડેટા. ઇકોનોમીના ડેટા તો બહુ ભરચક હોય, પરંતુ માત્ર મેં તમને એવા જ ડેટા શીખવાડ્યા છે કે જે તમને સરળતાથી યાદ પણ રહી જાય અને તમારે આ ડેટા તો ફરજિયાતપણે વાપરવાના જ. તમે કોઈ પણ GSનો ક્વેશ્ચન, દાસા સાહેબની તમે એકવાર ટ્વીટ સાંભળી હશે તો ત્યારે દાસા સાહેબે ચોખ્ખું ટ્વિટરમાં લખેલું હતું કે ભાષાના પેપરને તમારે GSનું પેપર કન્સિડર કરીને જ ગમાં લખવું. તમારા ભાષાના મૂલ્યાંકન સાથે તમારું GS કેટલું છે એનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આશા રાખું છું કે આ ડેટા એન્ડ ફેક્ટ્સને તમે સારી રીતે યાદ રાખશો, એને GSમાં ઇમ્પ્લિમેન્ટ કરશો અને આવનારી આ 27 તારીખની પરીક્ષામાં તમે બેસ્ટ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરજો. ખ્યાલ આવી ગયો? અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી જેટલા અમારા સબસ્ક્રાઈબર વધશે એટલું અમને ઉત્સાહ વધશે. અને આ લેક્ચરની PDF મેળવવા માટે અમારી ઇન્ફ્રા કેરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી તમને એમાં ફ્રી લેક્ચર્સ પણ મળી શકે અને ફ્રી મટીરિયલ પણ મળી શકે. અને બીજા કોઈ તમારા સૂચનો હોય, તમે કયા વિષયના વિડીયો વધુ જોવા માંગો છો એ પણ અમને જાણ કરો, જેથી અમને વધુમાં વધુ તમને મદદરૂપ થઈ શકે. થેન્ક યુ. જય હિન્દ. અમારા ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકો સુધી શેર કરો. થેન્ક યુ.